આપણે આ ખાતર તૈયાર થવાનું છે. આમાં હવે અળસિયા નાખવાના છે ને આપણે આ બધા વૃક્ષ નીચેની માટી હોય ઈ ને વૃક્ષનો ડાળી ને ડાળખા કચરો બધો. એટલે આ હું અળસિયા નાખું એટલે આ બધું હળી જાય. હા આટે હળી જ જાય પણ આની ધૂળ થી કામ થાય જ નહીં. તમારા બધાના વિડીયોમાં અમારા હાર્દિક સ્વાગત છે. અને જો આ રોજનું ટ્રેકિંગ આ ટીપુની અહીંથી કરે છે. અહીંયા નાળું બાળું કાંઈ પુલ છે જ નહીં. રોજ ડેમ ઉપરથી પસાર થવું પડે. અગર ઓલપાતો રોડ છે પણ ના ગાડી બુડી જાય એટલું પાણી જાય. મારી ગાડી એકવાર બુડી ગઈ હતી એટલે મેં આ ફેર બહાર મૂકી છે અને અહીંથી જવાનું જીવને જોખમમાં મૂકીને જો આ જાય છે. હવે હું નીકળું હળું હળું. લપસી ન જાવી એનું ધ્યાન રાખવું પડે. અહીંયા આટલી જ તે 1.5 ફૂટની પટ્ટી છે ને એમાંય લીલ ને એવું વળી ગયેલું છે એટલે ફૂલ ધ્યાન રાખવું પડે. આ જ્યાં સુધી નહેરું હુકાય નહીં, પાણી બંધ થાય નહીં ત્યાં સુધી આને અહીંથી ને જ હાલવાનું રહેશે. આ ડેમ છે ફૂલ ભરેલો અને આઈનપા છે એનો રોડ પણ ના ગાડી બુડી જાય એટલે નાથી હલાય એવું છે જ નહીં. એટલે અહીંથી ને તેને હાલવું પડે. જો મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો એનો વાડીએ જવાનો ગેકી ગયો ફૂલ બદણું થઈ ગયો. હા અહીંયા પડી ગયા હોય તો દવાખાને જ જવું પડે સીધું. ઠેઠ લગીને કે આવો જ છે રસ્તો. બોલો વરસાદ જ એટલો ફૂલ આવ્યો બધું ગેકી ગયું, બધું રેસ થઈ ગયું, વેચાણ ફૂલ થઈ ગયું. આ કેડી છે એની ખાલી જાવ એની હાલી ના કરે. અહીંયા ગાડી હાલે પણ ઓલપા નેરામાં એટલું પાણી જ ભરાઈ ગયું ને કે ગાડી હાલે એવું છે જ નહીં. ઉનાળામાં આ બધી ગાડીઓ દોડતી હતી અને અત્યારે હાવ બ્લોક જ છે કારણ કે એટલું પાણીનું તરત ઉપર આવી ગયું છે. પાણી જ નીકળે જ્યાં હોય. ફાઇનલી દોસ્તો આપણે નેરું બેરું બધું પાર કરીને વિયેવા છે. મુસીબત શીવડા ખાવા માટે એટલી બધી મહેનત કરવી પડે. શીવડા ખાવા ગાડી ઠેઠ ના મૂકીને હવે અહીંયા શીવડા ગોતવાના છે. એટલી મહેનત કરી શીવડા ખાવા ઠેઠ નાલી આપણે આવ્યા છે. હવે ગોતવા મળ્યું ફટાફટ શીવડા. ક્યાં છે આમાં શીવડા? સોનકરા વેલા છે. શીવડું દેખાય વાયર આવ્યો. ક્યાં છે ગાઈઝ? અહીંયા મોટું શીવડું મળ્યું અમને એક. મળ્યું કડવું છે. હા કડવું છે તો મિત્રો મળ્યું છે. હા કહું છું તો આ પાણી ઉનાળામાં તમે જોવો તળિયે હતું અને અત્યારે સમાન જો દેખાડો હા ઉપર આવી ગયું છે. અને અહીંયા બધું રિક્ષ વાળું કામકાજ છે. અહીંથી અગર આમ જો ગયા તરતા આવડતું હોય તો જીવી મરી જાય. આ બધું અહીંથી પડી જાય. અહીંથી આ રિક્ષ વાળું છે. ખોટું કોઈ રિક્ષ ન લેતા. મને તો તરતા આવડે છે એટલે મારે કઈ વાંધો આવે છે નહીં. એટલે હું તો વયો જાઉં આમાં પડી જાવ તો કઈ મારે વાંધો આવે નહીં. અને આઈનપા ક્યાંક ભાઈ બને ઓર્ગેનિક નો પ્લાન્ટ બેહાડ્યો છે. એનપા જવાનું અળસિયાનું ખાતર ખાતર બનાવવાનું પ્લાન છે. બધું કચરો વાઢી નાખ્યો ને આની માહિતી મને બહુ નથી. હા પણ આમાં આપણે શેઢાનો કચરો છે ને એ વાઢી નાખ્યો છે. બરોબર અળસિયા નાખવાના બાકી. આ છે ને આપણે બધા ઝાડ નીચેની માટી છે. આપણા ઝાડનો કચરો છે આ બાજુ. આ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું પ્લાન બનાવ્યો છે. બહારને કાઢવાનું ભલે હળવા દેવાનું છે. આ જો આપણે ખાતર તૈયાર થવા માટે હજી 2 થી 3 મહિનાની વાર લાગશે. અળસિયા નાખવાના બાકી. આપણે આ ખાતર તૈયાર થવાનું છે. આમાં હવે અળસિયા નાખવાના છે ને આપણે આ બધા વૃક્ષ નીચેની માટી હોય ઈ ને વૃક્ષનો ડાળી ને ડાળખા કચરો બધો. એટલે આ હું અળસિયા નાખું એટલે આ બધું હળી જાય. હા આટે હળી જ જાય પણ આની ધૂળ થી કામ થાય જ નહીં. એમની આ હળી જાય. આ હળી જાય. એ હુકાઈ જાય ને ફૂકાઈ જાય હોવાઈ જાય. ફૂકાઈ જાય એટલે પછી આવું થઈ જાય. જો આવું પછી આને વાર ન લાગે. જો એ નો લાગે તો તરત બની જાય. જેવું બની જાય ને તો તરત પછી આ અળસિયા નાખી દેવાનું. પછી ખાતર થઈ જાય. આપણે ધૂળ થઈ જાય એટલે નાખવાનું વાળી ને આપણે શું કહેવાય નેનો ટ્યુબ વર્મી કમ્પોસ્ટ.
હા પાણી ભરાય ને તો આપણે આ ઝાડીમાંથી નીકળી જાય. એમ નહીં એટલે આ ઠુંડી થોડું ભરે અરે આપણે ભરાય જાય કે નહીં તો ઉપરનું પાણી અહીંયા અહીંયા બંધ હાવ તળિયે હોય તો ઈ ક્યાં જાય તળિયા છે, તળિયામાં ઝાડી છે. શેદળી હા જો ખૂણામાં ઈ અહીંયા છે, આ. ખૂણામાં છે ને આ આપણે ઝાડી આમાં હવે નીકળી તો હાવ ગેકી જાય આ હડી જાય જાય. નો હડે આને કાંઈ નો તળિયે આમાં ઝાડી ની એવું છે આ ટ્યુબ છે નેનો ની કાક કે છે મને કઈ નામ નથી આવતું વર્મી કમ્પોસ્ટ ની બેગ. હા વર્મી કમ્પોસ્ટ ની આ tube. ઓર્ગેનિક ખેતી માટે. આ એને હાથે કર્યું છે એવો જુગાડ ઓર્ગેનિક પ્લાન્ટ. ઓર્ગેનિક પ્લાનિંગ કે અળસિયા ને એવું જે નાખવાનું છે ને જો આ ઘણું ખરું ક્યાંક મળતો તમને કોમેન્ટમાં કહેજો મને લેવાનું. હડી ગયું છે ઘણું ખરું નીતિ, અને આ બધું એ નીતિ. 50% બાકી છે ને બધું હડી જાય એમ કહો છો અઢી ક્યાંક મળતો કહેજો મારે લેવાના છે. અળસિયા વાડીમાં જ હોય એ બધા ગોતી લેવાના હોય નાખી દેવાના હોય હા યાર. આવ ખાતર કમ્પ્લીટ. અરે વેઠા તો મળે છે. કોણે કીધું આ બબુ કે. સસ્તા મળે અને આમાં જે નાખવાના છે અળસિયા છે આ તો ખાલી જે પ્લાન્ટ જ છે જે નાનો તો ડેમો છે આ હા યાર. જે આ પ્લાન્ટ આખો બાકી. આખો જે સક્સેસ થઈ જાય તો બધું વધારે આવું કરવાનું છે આ થોર, આ થોરની થોડી માહિતી આપો. હા કાંટા વગરનો થોર તમે જોયો નહીં હોય જોઈ શકો કાંટા નહીં આમાં દૂધ નીકળે ને થોર ગાય ખાય એવો થોર છે દૂધ નો નીકળે. દૂધ ય નો નીકળે જો આ બધું પાણી જ છે તોડીને બતાવો આપણે. વાંધો નહીં. જો જો આમ તોડો આમ. હાવ કાઢી નાખું છું. જો હાવ એને લાઈવ ડેમો જોઈ શકો છો તમે. થોર જ છે હો, બસ આ કઈ ફેક નથી હા. આ શું છે આ હથેળિયો થોર. હથેળીયો થોર પણ આમાં દૂધ નો નીકળે ઓલા કાંટા નો હોય. આ ગાય ખાય ગાયનું કાંટા દૂધ નહીં નથી વધે. કાંટા જો બિલકુલ નથી આને જો તો દોસ્તો આપણે NP 41 ને આપણે SP સ્ટુડિયો ભટલી જે આપણે ગોપાલભાઈ ની વાડી આવી છે ઓર્ગેનિક ખેતીની માહિતી માટે. તો જો ગોપાલભાઈ આપણે હાલા જાય છે, આ નીતિનભાઈ હાલા જાય છે. Plant હતો, હા. સમજો. અને એની વાડી જ તે હું સ્પેશિયલ હા. આવું સીબડા ખાવા organic જ. અને એ કે મેં પ્લાન્ટ કાક કર્યો છે તો જોઈ એની માહિતી Organic. લીધી તો જો હા, આપણે તો આ ઓર્ગેનિક કપા છે. જો આપણે ગોપાલભાઈ વાડીનો આપણે કપા તો NP 41 આપણી વાડીના કેળાનું માહિતી લેશે કેવો કેળો છે. જોવા કેળાનું આપણે નિરીક્ષણ કરીએ છીએ. આપણી વાડીનો કેળો કેવો છે, ગટર કેવી છે, પાણી ભરાય છે કે નહીં. તો જો પપ્પા નેરા બાજુ એટલે તાકે છે ગાડી કે અહીંયા તો ટાયર ફાટી જાય ને એવું છે આ ગારો છે ખાધીને ભરી જાય. ગાડી મૂકીને વી આવે છે અહીંયા ગાડી હાલે એવું બિલકુલ નથી હા તો આ પરિસ્થિતિ આવી ખરાબ છે અહીંયા રોડની અને ઓછા રોડ હાલીને આવવાની સારી છે પણ આ રિસ્ક છે ખરું. તો આપણે આ ઘર તરફ જાવી છીએ. તો કેવી લીલી ઘાસ હરિયાળી છે, ચારે કોરા જોવો ત્યાં લીલું લીલું ઘાસ જોવા મળે છે. જો આ સાઈડ મસ્ત નજારો અને પવન પણ એક નંબર આવે છે. તો આપણે જામી જાય એવું છે. તો મિત્રો આપણે SP સ્ટુડિયોની વાડીએથી શીભડા ને એવું ખાઈને બી આવ્યા છે જાવી છે હળું હળું ઘર તરફ. અને જો આ બે મોટા શીભડા એક નાનું અને એક મોટું બે લીધા છે ઘરે જઈને ખાવા હાટું પડી જાય છે. અને હવે જાઉં છું હળું હળું ઘર તરફ.